રામ નારાયણ રામ। આજે આપણે મેડિટેશન વિશે વિગતવાર જાણશું કે આ શું છે। અમારા પૂજ્ય મહાગુરુજી દ્વારા આ સંસારને આપવામાં આવેલ બીજ મંત્ર રામ નારાયણ રામ એ એક જ સિક્કાના બે પાસા છે। કહેવાય છે કે જીવનમાં દરેક વ્યક્તિએ મેડિટેશન સાથે જોડાવું જોઈએ, જેથી તમારું કલ્યાણ થઈ શકે। મેડિટેશન દ્વારા તમે તમારા મન, વિવેક અને અંતરાત્માને મજબૂતી પ્રદાન કરો છો। આને તમારા વશમાં લાવવામાં સક્ષમ બની જાવ છો। આ માટે દરેક વ્યક્તિએ મેડિટેટ કરવું જોઈએ। મેડિટેશન એ એક પ્રકારની અવાજ ઉર્જા છે, જે આપણા શરીરમાં રહેલી 50,000 કરોડ આત્માઓને ઉર્જા આપે છે, જેના દ્વારા શરીર મજબૂતી મેળવે છે, જીવન મળે છે અને વિચાર શક્તિ વિકસિત થાય છે। આ અવાજ ઉર્જા પ્રકૃતિમાંથી આવે છે। મેડિટેશન માટે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે તમારા દૈનિક જીવનને નિયમિત રીતે ચલાવજો। જેમ કે દિવસભર કામ કરો, રાત્રિનો ખોરાક થોડી વહેલી ખા, પછી સૂવાની પહેલા થોડીવાર આરામદાયક સ્થિતિમાં બેસીને મેડિટેશન કરો। એવું કરવાથી તમારા મનને શાંતિ મળશે અને મેડિટેશનની અવાજ ઉર્જાથી તમારે પોઝિટિવિટી અને ઉર્જા મળશે। મેડિટેશન કરતા સમયે મહાગુરુ દ્વારા આપેલા બીજ મંત્ર રામ નારાયણ રામનો જાપ કરો, પછી જુઓ તમારું જીવન કેટલું આનંદમય બની જશે। આ બીજ મંત્રથી જ્યારે તમે જોડાવ છો, ત્યારે તમે સમગ્ર બ્રહ્માંડને સ્મરણ કરી લેશો। આમાં આખું બ્રહ્માંડ નિત છે। તેથી રામ નારાયણ રામનો જાપ સતત કરતા રહેવું જોઈએ। આ મંત્ર પોતે પૂર્ણ છે। આ બીજ મંત્ર આપણા વિવેક અને ચૈતન્યને જાગૃત કરે છે। આપણી ધરતી આકાશની એક ખૂબ જ કઠિન પાઠશાળા છે। આ પાઠશાળાને પાસ કરવું, તેમાં સંપૂર્ણ માર્ક્સ મેળવવા ખૂબ જ મુશ્કેલ છે। આજ સુધી કોઈને આમાં સંપૂર્ણ માર્ક્સ મળ્યા નથી। આ સુધી આપણે જે કોઈ પણ ભગવાનના નામો અને ધર્મો સાંભળ્યા છે, એમાંથી કોઈ પણ આકાશની પરીક્ષાને પાસ કરી શક્યો નથી। જે પણ આ પરીક્ષામાં સંપૂર્ણ માર્ક્સ લાવશે, તે જ આકાશની ડિગ્રી મેળવે છે। તે જ આકાશ પર રાજ કરે છે, તેને જ મોક્ષ। તુલસીદાસજીએ કહ્યું હતું કે કલિયુગમાં માત્ર રામ નામ જ આધાર છે। તમારા કષ્ટ, રોગ, અવરોધ અને મુશ્કેલીઓ બધા રામ નામથી જ દૂર થશે। જે રોમ રોમમાં વસે છે એ જ રામ છે। એ જ રામ નામ રામ નારાયણ રામમાં જોડાયું છે। આ બીજ મંત્રનો જાપ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તનો થાય છે। રામ નારાયણ રામ નામમાં શાંતિ અને શક્તિ છે, જે તમને ઉર્જાથી ભરપૂર કરે છે। તમને તમારા કાર્યને પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવે છે। આ તમને સૃષ્ટિના બ્રહ્મ સત્ય સાથે જોડે છે। આપણે બધામાં વિવેક છે, જે આપણા આત્મામાં વસે છે, જે અમને જીવન જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપે છે। જો આપણે અમારા વિવેકની વાત ન સાંભળીએ તો આપણને મોક્ષ નહીં। દરેક વ્યક્તિના શરીરમાં 50,000 કરોડ આત્માઓનો વાસ છે। આપણે રોજ 2-3 વાર આરામથી ખોરાક ખાય છે, જે આપણને સંતોષ આપે છે। પરંતુ શું તમે વિચાર્યું છે કે આ જે 50,000 કરોડ આત્માઓ છે, તેઓ શું ખાય છે? જો તેમને ખોરાક નહીં મળે તો એ આંતરિક રીતે મરે છે। પછી શું થશે? આપણા શરીરમાં રહેલી આ 50,000 કરોડ આત્માઓની શક્તિ અને ઉર્જા ખતમ થઈ જશે, જેનાથી આપણે મજબૂતી ગુમાવશું, દિમાગ કામ નહીં કરશે। એક રીતે આપણો પૂરો જન્મ વિફળ થઈ જશે। તેથી દરેક વ્યક્તિએ જપ, તપ અને મેડિટેશન કરવું જોઈએ। જ્યારે આપણે મેડિટેશન કરીએ છીએ, ત્યારે આપણા અંદર રહેલા 50,000 કરોડ આત્માઓ બધા એક સ્થળે કેન્દ્રિત થઈ જાય છે અને અમને ઉર્જા આપે છે। તમારે તમારા મનમાં આ વાત ગોઠવવી છે કે આપણે મેડિટેટ કરવું જ છે। મેડિટેશનથી તમારા ઘણા વિચારો, તણાવ, મનની ધંધા અને સંકોચ દૂર થઈ જશે।
મેડિટેશન માટે જો તમે બેસો છો તો એક જ જગ્યાએ શાંતિથી બેસીને રામ નારાયણ રામનો જાપ કરો અને ધ્યાનમાં મૂકવામાં રહ્યા. રામ નારાયણ રામ નામની શ્રેષ્ઠ વાત એ છે કે જ્યારે તમે તેનો જાપ કરવાનું શરૂ કરો છો ત્યારે શરૂઆતમાં તમારે એ યાદ રાખવું પડે છે, પરંતુ થોડા સમયમાં આ તમારી શ્વાસ સાથે જોડાઈ જાય છે. જેમ તમે શ્વાસ લેતા છો અને ન જાણતા હો તેવી રીતે આ બીજ મંત્ર પણ તમારી દરેક શ્વાસ સાથે જોડાઈ જાય છે. તમે આ મંત્રનો ઉચ્ચારણ કરવા લાગતા છો અને તમને ખબર પણ નથી પડતી. આ મંત્ર આંતરિક રીતે તમારા અંદર સ્મરણ થતું રહે છે. તેથી દરેક પ્રાણીને રામ નારાયણ રામ સાથે સકારાત્મક રીતે જોડાવવું જોઈએ.